સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. ગયા લેક્ચરમાં આપણે દાખલા નંબર 4 સુધી જોયું હતું અને આ બે સૂત્રનું આપણે રિવિઝન કરીએ કે બિંદુ એ જેનું સ્થાન સદિશ વેક્ટર એ હોય અને વેક્ટર બી ને સમાંતર રેખાનું સમીકરણ. જે રેખા બિંદુ એ જેનું સ્થાન સદિશ વેક્ટર એ અને વેક્ટર બી ને સમાંતર હોય સ્ટુડન્ટ્સ, એ રેખાનું સમીકરણ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી સ્ટુડન્ટ્સ, જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ આર. આનો સ્ટુડન્ટ્સ આપણે ઉપયોગ કરેલો એક દાખલામાં અને આનું ડેરિવેશન આપણે જોયું હતું. હવે આ જ સૂત્રનો પાછો સ્ટુડન્ટ્સ આપણે ઉપયોગ કરીએ છીએ પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6માં. જેનો સ્થાન સદિશ 2i - j + 4k હોય તેવા બિંદુમાંથી પસાર થતી, એટલે વેક્ટર એ કૌંસમાં કેપિટલ એ કૌંસમાં સ્મોલ એ, આપણે ડેટા કલેક્શન કરતા જઈએ. 11.2 દાખલા નંબર 5 એ ઇન્ટુ વેક્ટર એ સ્ટુડન્ટ્સ, આ આપણને આપેલો છે 2i - j + 5k, સોરી 4k છે, અને i + 2j - k દિશાવાળી, એટલે ડાયરેક્શન વેક્ટર ઓલરેડી સ્ટુડન્ટ્સ આપણને આપેલો છે. વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ i + 2j - k. રેખાવાળી આ દિશાવાળી રેખાનું સમીકરણ સદિશ અને કાર્તીઝીય સ્વરૂપ સ્ટુડન્ટ્સ બંનેમાં મેળવો. હવે જો અહીંયા આપણને સ્વરૂપની ચોખવટ કરી છે, પણ એવું બને કે રેખાનું કોઈ ચોક્કસ સ્વરૂપ ન પૂછેલું હોય સ્ટુડન્ટ્સ, તો બંને સ્વરૂપ લખવા જરૂરી. સૌ પ્રથમ આપણે રેખાનું સદિશ સમીકરણ લખીએ. આને લખાય રેખાનું સદિશ સમીકરણ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી, એટલે 2i - j પ્લસ 4k પ્લસ લેમ્બડા ટાઈમ્સ i પ્લસ 2j - k. આને નંબર આપી દો ઇક્વેશન 1 સ્ટુડન્ટ્સ. તો ધીસ ઇઝ અવર વેક્ટર ફોર્મ. હવે રેખાનું કાર્તીઝીય સ્વરૂપ, રેખાનું આપણને કાર્તીઝીય સ્વરૂપ પૂછેલું છે. પહેલા આપણે સૂત્ર લખીએ. x - x1 / a બરાબર y - y1 / b બરાબર z - z1 / c. હવે સ્ટુડન્ટ્સ x1 y1 z1 એટલે આના અદિશ ઘટકો 2 - 1 4, અને abc એટલે આના અદિશ ઘટકો 1 2 અને -2. એ લેતા x - 2 / 1 y + 1 / 2 અને z - 4 / -1. આને નંબર આપી દીધો સમીકરણ 2 સ્ટુડન્ટ્સ. તો સમીકરણ 1 અને 2 રેખાના સદિશ અને કાર્તીઝીય સમીકરણ છે સ્ટુડન્ટ્સ. આ આપણે ઇઝીલી લખી શકીએ. હવે સ્ટુડન્ટ્સ આવો જ પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, બિંદુ -2 4 -5 માંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર રેખાનું કાર્તીઝીય સમીકરણ મેળવો. આપેલા બિંદુ -2 4 -5 માંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર હોય તેવી રેખાનું કાર્તીઝીય સમીકરણ મેળવો. તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા હું જો ડેટા કલેક્શન કરું તો ચાલો સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપો. પ્રશ્ન 6, બિંદુ એ કૌંસમાં વેક્ટર એ આના અદિશ ઘટકો છે -2 4 અને -5, અને આપણી માંગેલી રેખા આપેલી રેખાને સમાંતર છે. સમાંતર રેખાઓ માટે ડાયરેક્શન વેક્ટર સમાન લઈ શકાય. તો ડાયરેક્શન વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ 3 5 6.
હવે સ્ટુડન્ટ્સ રેખાનું કાર્ટેશિયન સમીકરણ x minus x1 upon a is equal to y minus y1 upon b is equal to z minus z1 upon c. तो आ थी जैसे x plus 2 upon 3 y minus 4 upon 5 and z plus 5 upon 6 અને નંબર 1 આપી દીધો. તો સમીકરણ 1 રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે. સ્ટુડન્ટ્સ અહીંયા વેક્ટર ફોર્મ લખવાની જરૂર નથી, કારણ કે સ્ટુડન્ટ્સ આપણને કોઈ ચોક્કસ સ્વરૂપ પૂછેલું છે. જ્યારે પણ કોઈ ચોક્કસ સ્વરૂપ ન પૂછેલું હોય ત્યારે વેક્ટર અને કાર્ટેશિયન ફોર્મ સ્ટુડન્ટ્સ બંને લખવા જરૂરી. જ્યારે પણ આપણને કોઈ ચોક્કસ સ્વરૂપ ન પૂછેલું હોય સ્ટુડન્ટ્સ ત્યારે વેક્ટર અને કાર્ટેશિયન ફોર્મ સ્ટુડન્ટ્સ બંને લખવા જરૂરી. હવે 7મો પ્રશ્ન સ્ટુડન્ટ્સ, રેખાનું કાર્ટેશિયન સમીકરણ આપેલું છે, એની ઉપરથી તેનું સદિશ સ્વરૂપ લખો. ચાલો પ્રશ્ન 7. હવે આપેલી રેખા L, ચાલો આપેલી રેખા L એનું સમીકરણ x minus 5 by 3 is equal to y plus 4 by 7 is equal to z minus 6 by 2. હવે સ્ટુડન્ટ્સ અહીંયા અગત્યનો મુદ્દો એ યાદ રાખવાનો છે, જ્યારે આને હું વ્યાપક સૂત્ર સાથે સરખાવું, which is like this: x minus x1 upon a is equal to y minus y1 upon b is equal to z minus z1 upon c. તો બિંદુ x1 y1 z1 આપણને મળશે 5 minus 4 અને 6, અને ડાયરેક્શન વેક્ટર ABC સ્ટુડન્ટ્સ આપણને મળશે 3 7 અને 2. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. The point through which the line is passing, બિંદુ A એનું સ્થાન સદિશ છે, એના અદિશ ઘટકો 5 minus 4 6, અને ડાયરેક્શન વેક્ટર છે એના દિક ગુણોત્તરો છે 3 7 અને 2. તો હવે રેખાનું સદિશ સમીકરણ, રેખાનું સદિશ સમીકરણ સૂત્ર પ્રમાણે વેક્ટર r is equal to વેક્ટર a પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર b. વેક્ટર a એટલે 5i minus 4j plus 6k પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર b એટલે 3i plus 7j plus 2k. આને હું સમીકરણ 1 કહું સ્ટુડન્ટ્સ. તો સમીકરણ 1 રેખાનું સદિશ સમીકરણ છે. હવે સ્ટુડન્ટ્સ પ્રશ્ન 8 અને પ્રશ્ન 9 બંને સરખા છે સ્ટુડન્ટ્સ. આપણે પ્રશ્ન 9 ગણીએ, પ્રશ્ન 8 તમે આ જ રીતે હોમવર્કમાં કરી શકશો. હવે સ્ટુડન્ટ્સ અહીંયા જે સૌથી અગત્યની બાબત છે સ્ટુડન્ટ્સ એ કઈ, તો કે જ્યારે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ પૂછેલું હોય તો એનું સૂત્ર શું છે એનું આપણે રિવિઝન કરીએ. તો અહીંયા ડાયરેક્શન વેક્ટર બીની જગ્યાએ આવશે b minus a. યાદ કરો, નિશ્ચિત બિંદુ A જેનો સ્થાન સદિશ વેક્ટર A અને B જેનો સ્થાન સદિશ વેક્ટર B, આ A અને B માંથી પસાર થતી રેખા AB નું વેક્ટર ઇક્વેશન થશે વેક્ટર r is equal to વેક્ટર A plus લેમ્બડા ટાઈમ્સ વેક્ટર B minus A. તો પ્રથમ આપણે બે બિંદુઓ નોંધી લઈએ સ્ટુડન્ટ્સ. પ્રશ્ન નંબર 9, પ્રશ્ન 8 એ જ રીતે સ્ટુડન્ટ્સ તમે હોમવર્કમાં કરી શકશો. આ સાવ સહેલો પ્રશ્ન છે. હવે બિંદુ A કૌંસમાં વેક્ટર A અને એના અદિશ ઘટકો છે 3 -2 અને -5, અને બિંદુ B એનું સ્થાન સદિશ વેક્ટર B અને એના અદિશ ઘટકો છે 3 -2 અને 6. તો લેટ અસ ઓપરેટ B minus A which is 0, 0, 11. હવે જો સ્ટુડન્ટ્સ અહીંયા આપણને ચોક્કસ કીધું છે કે રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ. તો
तो આપણે લખીએ રેખાનું સદિશ સમીકરણ. પહેલા સૂત્ર લખીએ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી માઇનસ વેક્ટર એ. વેક્ટર એ એટલે 3i માઇનસ 2j માઇનસ 5k પ્લસ લેમ્બડા ટાઈમ્સ બી માઇનસ એ એટલે 0i પ્લસ 0j પ્લસ 11k. આને કહીએ સમીકરણ 1 વિચ ઇઝ અવર વેક્ટર ફોર્મ સ્ટુડન્ટ્સ. તો આની ઉપરથી કાર્ટેશિયન ફોર્મ રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ. પહેલાં આપણે સૂત્ર લખશું x minus x1 upon x2 minus x1 y minus y1 upon y2 minus y1 and z minus z1 upon z2 minus z1. કોઈ પણ એક બિંદુ x1 y1 z1 અને બીજું બિંદુ x2 y2 z2 લઈ શકાય. આપણે a બરાબર x1 y1 z1 લઈએ તો આ જવાબ થશે x minus 3 upon 0 y plus 2 upon 0 and z plus 5 upon 11. હવે અપોન 0 છે સ્ટુડન્ટ્સ, એનું અર્થઘટન ક્યારે એવું નહીં કરી શકાય કે 0 વડે આપણે ભાગ્યું. પણ હા, જો x અને y ઘટક શૂન્ય હોય તો આપણે એવું કહી શકીએ કે એ જે સદિશ છે એ z અક્ષની દિશામાં છે. x અને y ઘટક શૂન્ય હોય તો આપણે એવું કહી શકીએ કે આ ડાયરેક્શન વેક્ટર છે એ z અક્ષની ધન દિશામાં છે. એટલે અપોન 0 ડઝ નોટ મીન સ્ટુડન્ટ્સ ડિવિઝન બાય 0. આ આપણે સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખવાનું છે. એક્ઝેક્ટલી સ્ટુડન્ટ્સ આવો જ પ્રશ્ન 8મો પ્રશ્ન છે એ તમે બહુ સહેલાઈથી ગણી શકશો. હવે સ્ટુડન્ટ્સ આજનું નવું સૂત્ર આપણે લઈએ છીએ. આજનું નવું સૂત્ર એંગલ બિટવીન ટુ લાઇન્સ ઇન R3. બે છેદતી રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ અવકાશમાં. સ્ટુડન્ટ્સ આ ટોપિક બહુ ધ્યાનથી સમજજો, કારણ કે આ ટોપિકનો કન્સેપ્ટ છે એ R2 ને કનેક્શનમાં જ છે. R2માં યાદ કરો કે કોઈ પણ બે છેદતી રેખાઓ L1 અને L2 ના ઢાળ અનુક્રમે M1 અને M2 હતા તો તેમની વચ્ચેના ખૂણાનું માપ tan થીટા કે tan આલ્ફા જે લેતા બરાબર મોડ M1 માઇનસ M2 અપોન 1 પ્લસ M1 M2. એ સૂત્ર સ્ટુડન્ટ્સ ઢાળને આધારિત હતા. અહીંયા જે સૂત્ર છે સ્ટુડન્ટ્સ એ ડાયરેક્શન વેક્ટરને આધારિત છે. એટલે આપણે આ સૂત્રનું ખાલી એક જ સ્વરૂપ યાદ રાખીએ તોય આપણા માટે બહુ સહેલાઈથી આપણે આ સૂત્ર યાદ રાખી શકીએ. માની લો કે અવકાશમાં બે છેદતી રેખાઓ છે, એના દિશા સદિશ અનુક્રમે b1 અને b2. આ રીતે પહેલી લાઈન L1 એનું વેક્ટર ઇક્વેશન વેક્ટર r બરાબર વેક્ટર a1 પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર b1. બીજી રેખા L2 એનું વેક્ટર ઇક્વેશન વેક્ટર r બરાબર વેક્ટર a2 પ્લસ મ્યુ ટાઈમ્સ b2. હવે અવકાશમાં બે છેદતી રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ છે એ લઘુકોણ જ લેવામાં આવે છે. વ્યાખ્યા અનુસાર બે છેદતી રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ બરાબર છેદ બિંદુ આગળ બનતા લઘુકોણનું માપ. ઇન શોર્ટ R3માં બે છેદતી રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ મેળવવું હોય સ્ટુડન્ટ્સ તો તેના દિશા સદિશ વચ્ચેના ખૂણાનું માપ મેળવવું પડે. તો જો બે છેદતી રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય સ્ટુડન્ટ્સ તો આપણે આટલું જ યાદ રાખવાનું છે, cos થીટા ઇઝ ઇક્વલ ટુ મોડ b1 ડોટ b2 અપોન મોડ b1 ઇન્ટુ મોડ b2. બસ સ્ટુડન્ટ્સ આટલું જ આપણે યાદ રાખવાનું છે. આનાથી વિશે સ્ટુડન્ટ્સ આપણે અહીંયા કશું જ યાદ રાખવાની જરૂર નથી. માત્ર ડાયરેક્શન વેક્ટર શોધી એટલે કે ડાયરેક્શન વેક્ટરના ઘટકો લઈ અને cos થીટા ઇઝ ઇક્વલ ટુ મોડ b1 ડોટ b2 અપોન મોડ b1 ઇન્ટુ મોડ b2. આ જ સૂત્રનું અન્ય સ્વરૂપ જો b1 ના અદિશ ઘટકો a1 b1 c1 અને b2 ના અદિશ ઘટકો a2 b2 c2 હોય તો આ સૂત્રનું સ્વરૂપ થઈ જાય a1 a2 પ્લસ b1 b2 પ્લસ c1 c2 અપોન અંડર રૂટ
a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર પ્લસ c1 સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર પ્લસ c2 સ્ક્વેર. પણ સ્ટુડન્ટ્સ એ બિલકુલ ગોખવાની જરૂર નથી. a1 b1 c1 આ ડાયરેક્શન રેશિયોઝ ઓફ ફર્સ્ટ લાઇન અને a2 b2 c2 આ ડાયરેક્શન રેશિયોઝ ઓફ સેકન્ડ લાઇન. કાં તો ડાયરેક્શન વેક્ટર લઈએ અને કાં તો ડાયરેક્શન વેક્ટરના અદિશ ઘટકો જે દિક ગુણોત્તર છે એ આપણે લઈ શકીએ સ્ટુડન્ટ્સ. એટલે આમાં આપણે આ એક જ સ્વરૂપ સ્ટુડન્ટ્સ યાદ રાખીએ. હવે આનો જ ઉપયોગ આપણે કરીએ સ્ટુડન્ટ્સ. હવે જો 10મો છે એ પ્રશ્ન છે એનો પહેલો જ ભાગ સ્ટુડન્ટ્સ. પ્રશ્ન 10 છે એનો પહેલો જ ભાગ ગણીએ. હું આખી રેખા નથી લખતો, માત્ર ને માત્ર ડાયરેક્શન વેક્ટર b1 અને b2 લખું છું. તો સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન 10 ભાગે પ્રથમ રેખા L1 એનો ડાયરેક્શન વેક્ટર b1 ઇઝ ઇક્વલ ટુ 3i પ્લસ 2j પ્લસ 6k. અને બીજી રેખા L2 સ્ટુડન્ટ્સ એનો ડાયરેક્શન વેક્ટર b2 that we write as I પ્લસ 2j પ્લસ 2k. હવે આપણે લખીએ L1 અને L2 વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય તો cos theta is equal to mod of b1 dot b2 upon mod b1 into mod b2. આના અદિશ ઘટકો 3 into 1 એટલે 3 plus 4 plus 12. 36 plus 4 40 plus 9 49. અને આ 4 plus 4 plus 1 એટલે root of 9. 12 ને 7 19 અને આ 7 into 3 એટલે 21. તો થીટા બરાબર cos ઇન્વર્સ 19/21 સ્ટુડન્ટ્સ. આ આપણો જવાબ. કશું જ અઘરું નથી સ્ટુડન્ટ્સ. એક્ઝેક્ટલી તમે આ જ રીતે પ્રશ્ન નંબર 2 છે 10માનો એ ગણી શકો. ચેક કરો. પહેલો ડાયરેક્શન વેક્ટર b1 છે i માઇનસ j માઇનસ 2k. એના અદિશ ઘટકો 1 -1 -2. બીજો ડાયરેક્શન વેક્ટર છે b2 3i માઇનસ 5j માઇનસ 4k સ્ટુડન્ટ્સ. એના અદિશ ઘટકો 3 -5 અને -4. ડોટ ગુણાકાર લઈએ તો 3 + 5 8 + 8 16 upon જે આવતું હોય સ્ટુડન્ટ્સ. આ રીતે તમે જવાબ મેળવી શકો. This is going to be very simple students, very easy also. એટલે એવી આશા રાખું કે 10માનો બીજો ભાગ છે સ્ટુડન્ટ્સ એ તમે હોમવર્કમાં ગણશો. હવે 11મો પ્રશ્ન સ્ટુડન્ટ્સ. નીચેની રેખાઓની જોડ વચ્ચેના ખૂણાનું માપ. હવે અહીંયા ડાયરેક્ટલી b1 અને b2 નથી આપ્યા પણ એના અદિશ ઘટકો આપેલા છે સ્ટુડન્ટ્સ. તો આમાં ગણતરી બિલકુલ બદલાતી નથી, ખાલી પરિરૂપ બદલાય છે સ્ટુડન્ટ્સ. જો પ્રશ્ન 11 નો ભાગ 1. b1 છે એના અદિશ ઘટકો 2 5 અને -3 અને b2 ના અદિશ ઘટકો છે -1 8 4. તો સ્ટુડન્ટ્સ b1 ડોટ b2 -2 + 40 -12 upon under root of ચાલો 25 + 9. 25 + 9 કેટલા થશે? 25 + 9 34 + 4 એટલે √38. અને આ થશે 64 ને 16 80 ને 81. હવે 40 - 12 એટલે 28 28 - 2 એટલે 26 આ 9 √38. તો theta is equal to cos inverse 26/9 √38. આનાથી વિશેષ સાદું રૂપ આપવાની જરૂર નથી. તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો
કે બે છેદતી રેખાઓ વચ્ચેના ખૂણાનું માપનું સૂત્ર R3 માં સાવ સહેલું છે અને વ્યાખ્યા પ્રમાણે બે છેદતી રેખાઓ કાં તો સમતલમાં હોય કાં તો અવકાશમાં હોય તેમની વચ્ચેના ખૂણાનું માપ લઘુકોણ લેવામાં આવે એટલે અંશમાં મોડ લખવામાં આવે છે. ટેકનિકલી થીટા બિલોંગ્સ ટુ ક્લોઝડ ઇન્ટરવલ 0 to π/2. તો આઈ થિંક સ્ટુડન્ટ્સ તમે 11માનો બીજો ભાગ ગણી શકશો. કંઈ પણ ડિફિકલ્ટી હોય તો મને પૂછી શકો. હવે સ્ટુડન્ટ્સ આપણે પ્રશ્ન નંબર 12 લઈએ છીએ. હવે જો R3માં સ્ટુડન્ટ્સ બે રેખાઓ પરસ્પર લંબ હોય તો તેમના ડાયરેક્શન વેક્ટર છે એ પરસ્પર લંબ થાય. બે વેક્ટર પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર કેટલો થાય? 0. આ કન્સેપ્ટ સ્ટુડન્ટ્સ આપણે દાખલા નંબર 12માં એનો ઉપયોગ કરવાનો છે. પણ એ કરતાં પહેલાં સ્ટુડન્ટ્સ આપણે જોઈ લઈએ કે પ્રશ્નનું સ્વરૂપ કઈ રીતે આપેલું છે. હવે બે રેખાઓ આપી છે અને બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો સ્ટુડન્ટ્સ એને આધારિત આપણે અચળ પીનું મૂલ્ય સ્ટુડન્ટ્સ મેળવવાનું છે. હવે જો પ્રશ્ન 12. રેખા છે એ સમિત સ્વરૂપે આપેલી છે સ્ટુડન્ટ્સ. આપણે સમજી લઈએ કે પહેલી રેખા છે એ L1 એ આપણને આપી છે 1 - x upon 3 is equal to 7y minus 14 upon 2p is equal to z minus 3 upon 2. હવે સ્ટુડન્ટ્સ આ છે એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં નથી. સ્ટુડન્ટ્સ આ જે રેખા છે એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં નથી. સ્ટાન્ડર્ડ કાર્ટેશિયન ફોર્મમાં XYZ ના સહગુણક +1 હોય. ચેક કરો. x - x1 upon a equal to y - y1 upon b is equal to z - z1 upon c. એ લાવવા માટે અહીંયાથી માઇનસ કોમન કાઢીએ તો x - 1 upon -3 7 કોમન કાઢી અને છેદમાં લઈ જાઓ તો 2p/7 અને આ z - 3 upon 2 એઝ ઇટ ઇઝ. તો ડાયરેક્શન વેક્ટર b1 ના અદિશ ઘટકો -3 2p/7 અને 2. આ જ રીતે બીજી રેખા 7 - 7x by thrice p y - 5 upon 1 અને 6 - z upon 3. હવે આને તે સ્ટુડન્ટ્સ કાર્ટેશિયન ફોર્મમાં લખવા માટે XYZ ના સહગુણક 1 બનાવવા જરૂરી. -7 કોમન લેતા x - 1 upon -3p/7 y - 5 upon 1 અને z - 6 upon -3. તો આના ડાયરેક્શન વેક્ટરના અદિશ ઘટકો -3p/7 1 અને -3. હવે L1 perpendicular to L2 તેથી B1 dot B2 is equal to 0 implies -3 into -3p/7 એટલે 9p/7. 2p/7 into 1 એટલે 2p/7 અને 2 into અહીંયા 5 છે. અહીંયા 5 છે સ્ટુડન્ટ્સ એટલે આ થશે -5 એટલે 2 into -5 એટલે આ 10. તો 11p is equal to 70. તો p નું મૂલ્ય 70/11. આ સાવ સહેલાઈથી સ્ટુડન્ટ્સ ગણી શકાય એવા પ્રશ્નો છે. પણ ટેકનિકલી આમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે રેખાને પ્રમાણિત સ્વરૂપમાં લખવી જરૂરી. XYZ ના સહગુણક સ્ટુડન્ટ્સ 1 હોવા જરૂરી. અહીં આપણે ભૂલમાંથી 3 લખ્યું હતું સ્ટુડન્ટ્સ, એકચ્યુઅલી છે 5. હવે આવી જ રીતે તમે એક્ઝેક્ટલી પ્રશ્ન 13 બહુ સહેલાઈથી ગણી શકો. સાબિત કરો કે આપેલી બંને રેખાઓ પરસ્પર લંબ છે. સ્ટુડન્ટ્સ બે રેખાઓ પરસ્પર લંબ હોય, હમણાં જ મેં કીધું, તો એના ડાયરેક્શન વેક્ટર પરસ્પર લંબ હોય.
બે સદિશ પરસ્પર લંબ હોય તો એમનો ડોટ ગુણાકાર કેટલો થાય? 0. તો આમાં સ્ટુડન્ટ્સ રેખાઓ ડાયરેક્ટલી આપણને સમમિત સ્વરૂપમાં આપેલી છે. સ્ટુડન્ટ્સ અહીંયા આપણને રેખાઓ ડાયરેક્ટલી સમમિત સ્વરૂપમાં આપેલી છે. પ્રથમ રેખાનો ડાયરેક્શન વેક્ટર v1 is equal to 7 minus 5 1 અને બીજી રેખાનો ડાયરેક્શન વેક્ટર b2 1 2 3. ઓકે, L1 perpendicular to L2 implies vector v1 dot. ઓકે, આપણે એવું સાબિત કરવું છે કે આ બંને રેખાઓ પરસ્પર લંબ છે. ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા ધ્યાન આપો, બંને રેખાઓ પરસ્પર લંબ સાબિત કરવાનું છે. એટલે આપણે બંનેના ડાયરેક્શન વેક્ટરના ડોટ ગુણાકાર 0 સાબિત કરી દઈએ. તો લખીએ v1 ડોટ b2 is equal to 7 minus 5 1 dot 1 2 3. 7 minus 10 plus 3 is equal to 0. તેથી L1 perpendicular to L2 સાબિત થાય. અવકાશમાં સ્ટુડન્ટ્સ બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એના ડાયરેક્શન વેક્ટરનો ડોટ ગુણાકાર 0 સાબિત કરવો પડે. અહીંયા આપણે b1 ડોટ b2 0 સાબિત કર્યું. તેથી એવું કહી શકાય સ્ટુડન્ટ્સ કે આપેલી રેખાઓ L1 અને L2 સ્ટુડન્ટ્સ પરસ્પર લંબ છે. સાવ સહેલું સ્ટુડન્ટ્સ, આ બધા જ દાખલા છે 3Dના, એ સૂત્ર આધારિત છે. પણ જો બેઝિક કન્સેપ્ટ સ્ટુડન્ટ્સ તમે સમજી લો તો 3D જેવો એક ટોપિક સહેલો નથી સ્ટુડન્ટ્સ. તો હવે આ સાથે સ્ટુડન્ટ્સ અત્યારે હવે નવો ટોપિક આપણે લેતા નથી. આ સાથે આ લેક્ચર આપણું અહીંયા જ પૂરું કરીએ છીએ. વિશે સ્ટુડન્ટ્સ હવે આપણે આવતા લેક્ચરમાં લેશું અને એ ટોપિક છે એ વિષમતલ્ય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. વિષમતલ્ય રેખાઓને સ્ક્યુ લાઇન્સ પણ કહેવાય છે સ્ટુડન્ટ્સ. એટલે એ આપણે ટોપિક છે એ આવતા લેક્ચરમાં લેશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.